આમાં કેમ જીવવું કેમ? સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જોવો તો આપણે બધા ભેગા થઈ, ભલે ભણતરની જરૂર છે, ભણતર વધ્યું 100%, પણ સંસ્કૃતિ બાપુ પતાવી દીધી. પેલા ઓલી ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસું લઈ રખડે, થોડાક ભાત નાખજે, થોડુંક એક ભજીયું નાખજે, પૂરી ભિખારી જેવી જિંદગી કરી નાખી. તમે જોવો પાછા ભણેલા ગણેલા કે આ તો બધો એજ્યુકેટર સમય છે. લ્યો મેરા ભારત મહાન, એટલે ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય, થતા છે આમ. શું આને વિકાસ કહેવાય? ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું અને દારૂ બાવળિયામાં 2 લીટરના પીપડા ખપી જાય છે. બોલો, નથી દેખાતું? આ આપણી નજર સામે નથી? ચોખ્ખું ઘી નથી ખપતું 2 કિલો, ઓલા પણ 2 લીટરના પીપડા અને બાવળિયામાં સાના માના કેળાય ન હોય તો અહીંયા ખપી જાય છે. જો તો ખરા હેલું આપણા ગરડા થીગડા મારી મારીને મરી ગયા. અત્યારે કોઈ થીગડા વાળું કપડું અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો, ઓલા જીન્સમાં માથાવ્યા જાય એવડા એવડા પાકા હોય. અરે આપણને એમ થાય કે આવા તમે પહેરતા જ હતા, ખબર નહોતી કે આવો સમય આવશે ને હાસવીને રાખ્યા હોત તો અમે પહેરતા હતા. તમારી હારે ફાટલા પહેરવાનું હોય, એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને. આપણી માં એમ કહેતી લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય રામ. પાછા કહે વિકાસ વિકાસ, શું કપાળ વિકાસ છે દુનિયાનો. પથ્થારી ફેરવી નાખી સંસ્કૃતિની. કોઈને બાપુ વડીલ હોય ને, આપણા મા બાપ હોય કે વડીલ હોય, એને કોઈને બાપુ દાંડો જ નથી નમતો, વાંકા જ નથી વળતા. ને કે હું તો એમ કહું, જીવતા જાગતા ભગવાન છે ને આપણા વડીલ છે, આપણા માત પિતા છે ને. ઈ રામા પીર ગયો તો ભલે ને, કૃષ્ણ ગયો તો ભલે ને, શિવ ગયો તો ભલે, એને તમે નમીન જાઓ ને અને રામદેવજી બાપાના મંદિરમાં જાઓ ને કદાચ પગે ન લાગો ને તો બાપુ એ તમારો વિરોધ ન કરે કે એની માને પગે લાગીને આવ્યો. બાપુ જિંદગીમાં ક્યાંય ન લાગવું પડે પગે. તું 3 દી પહેલા વિયો ગયો ને મને મળવા માટે આવ્યો ને હું તને ઓળખી ન ગયો. ચોથા રાસુએ બાપુ હરભુજી બહુ રડ્યા છે તેથી. અરે આપણા ઇતિહાસ બાપુ જોવો, પણ આપણે છે ને આ સંસ્કારની ખામી છે. અને સંસ્કાર માટે બાપુ સારી જનેતાની જરૂર. હું આટલી બધી બહેનો બેઠી ને બહેનોને ખાસ કહું, હારા દીકરા તો બાપુ હારી મા વગર હારા દીકરા ન થાય કોઈ. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય, હારી મા વગર બાપુ કોઈ દી હારા. એટલે મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી, તારું મત ગુમાવજે નૂર. બાપુ આ દીકરીઓને સંતોએ ભલામણ કરી છે. હારા દીકરા નો જન્મે એક તો કે વાંજણી રહેજે. તો અમુક તો અવાડાના ડાટા કાઢે. આપણને એમ થાય કે આ પ્રજા હોય તો અમુક એ ભગવાન એકાદો દીકરો દે, એકાદો દીકરો દે. તો અમુક વાર એમ કહેતા કે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણને એમ થાય કે આમાં દીકરાથી ફાયદો છે કે નો દીકરેથી ફાયદો છે. એક બાપા બહાર કેમ ગયા ને, હાંજ પડી ને પછી કે મારે ઘરે જવું છે. ઓલા કે પણ શું ઘર ઘર કરો છો, 4 છોકરા છે ને ઘર 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 કરો છો. એક મણનો નિયાકો મૂકીને કે જો હારો કોક એક આપે ને તો 4 ને ગુડવા છે. કેવા હોય છે 4? 4 વંટોળીઓ ઘરે લાવતા છે, કઈ નક્કી જ નહીં ને એમને. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂતા કડે છે મયત ભલે ને હકડો ભલો સપૂત. હારો બાપુ એક ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો હોય કે ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય ને બાપુ જન્મારો સુધરી જાય મારા રામ.